હાડથી જવતી ઠંડીમાંથી મળશે આંશિક રાહત। 48 કલાક બાદ ઘટશે ઠંડીનું જોર। રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અનુભવાતી કડકડતી ઠંડીમાં હવે આંશિક ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે। છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા રાજ્યના અલગ અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું, જ્યારે રાજકોટમાં તાપમાનનો પારો ગગડીને 10.5 ડિગ્રી પર પહોંચી ગયો। તો આ તરફ ભુજમાં 11.2 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી, અમરેલીમાં તાપમાનનો પારો 11.6 ડિગ્રી પર પહોંચ્યો, પોરબંદરમાં 12.5 ડિગ્રી અને અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું। તો વડોદરામાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી અને સુરતમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું। જો કે પવનની ગતિ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે।